સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે, જ્યાં આંગણવાડીમાં ઘોર બેદરકારી સામે આવી છે. નસવાડીમાં આંગણવાડીમાં ઘોર બેદરકારી સામે આવી છે, જેને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે. છોટાઉદેપુરમાં આંગણવાડીમાં બેદરકારીનો મામલો સામે આવ્યો. મોરડિયા ગામે બાળકોને જે નાસ્તો આપવામાં આવે છે એમાં ઈયળ દેખાઈ હતી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી. નાસ્તામાં ઈયળ દેખાતા ગ્રામજનોએ આનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સમગ્ર બેદરકારી બદલ હવે આઈસીડીએસ વિભાગ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં નથી આવી રહ્યું. નસવાડીની આંગણવાડીમાં જે ઘોર બેદરકારી સામે આવી છે એને લઈ ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે. મોરડિયા ગામે બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તો અવારનવાર આંગણવાડીમાં જે નાના ભૂલકાઓને આહાર આપવામાં આવે છે તેમાં આવી ક્ષતિઓ હોય છે, બેદરકારી હોય છે. જેની પાસે કોન્ટ્રાક્ટ હોય છે એ પણ બેદરકારી દાખવતા હોય છે. ઘણીવાર જે અનાજ આવતું હોય છે એ પણ ઘણીવાર સડેલું હોય છે. એક બાજુ સુપોષિત બાળકની એક યોજનાઓ ચલાવવામાં આવે છે કે બાળકો કુપોષિત ન રહી જાય એ માટેના પ્રયત્નો થાય છે. ઘણું બધું બજેટ છૂટે છે, પણ તમે અંતે જુઓ કે આંગણવાડીમાં આવી સ્થિતિ જોવા મળતી હોય છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય છે અને ઘણીવાર આવી રજૂઆત પણ થાય છે, પણ એને નજરઅંદાજ કરવામાં આવતી હોય છે. નાના ભૂલકાઓને આખરે શા માટે આવું ઈયળવાળું ભોજન આપવામાં આવે છે, એક મોટો સવાલ છે. કેમ કોઈ તકેદારી રાખવામાં નથી આવતી ને એમાં પણ ગ્રામજનો દ્વારા આવી રીતે વિડીયો વાયરલ કરીને આઈસીડીએસ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.